ધોરણ 5 ચેપ્ટર નંબર 10 10મો અને 100મો ભાગ. તેમાં આપણે આજે જોઈશું નીચે આપેલી સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. હવે આપણે પેલા જે દશાંશ અપૂર્ણાંક જે હતા એને આપણે શબ્દમાં અને અંકમાં લખતા શીખ્યા. હવે અહીંયા આપણે જે અપૂર્ણાંક આપ્યા છે એને આપણે દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં લખવાના છે. આપણું પહેલું છે 5/10. તો 5/10 એટલે મેં તમને પહેલાં પણ શીખવાડેલું કે પોઈન્ટ પછી એક અંક હોય, 0 પછી પોઈન્ટ પછી એક અંક હોય તો છેદમાં 10 લખાય છે. તો અહીંયા શું છે 5/10 એટલે આપણે આને કઈ રીતે લખીશું તો 0.5 આ પ્રમાણે. પછી બીજું છે 14/10. હવે અહીંયા આપણને ખ્યાલ છે કે પોઈન્ટ પછી જો બે આંકડા હોય, બે અંકો હોય તો છેદમાં 100 લખાય છે. તો અહીં આપણે શું લખીશું 0.14. પછી છે 8/100. તો અહીં પણ શું લખાશે 0.08. અહીંયા મેં 0 કેમ વધાર્યો? કેમ કે 100 જો છેદમાં હોય તો પોઈન્ટ પછી બે અંક લખવામાં આવે છે, એટલા માટે મેં શું લખ્યું છે 0.08. હવે છે 93/100. તો શું લખીશું 0.93. અહીં આપણે શૂન્ય લખવાની જરૂર છે નહીં. કેમ? કારણ કે અહીંયા બે અંક શૂન્ય પછી થઈ જાય છે એટલા માટે. આગળ છે 2.7. તો હવે અહીં આપણે જો બે પૂર્ણાંક છે એટલે એને 2 લખવાના, પછી પોઈન્ટ મૂકવાના. અને છે 7/100 તો એને આપણે કઈ રીતે લખીએ 0.7 એ રીતે, એટલે 2.7 આ રીતે વંચાય એને. છઠ્ઠું છે 4.28. તો આપણે લખીશું 4 પોઈન્ટ ને આગળ 28, 4.28. એટલે જે 4 છે એને એમને આગળ રાખવાના અને પછી પોઈન્ટ મૂકીને 28 લખવાના, જે બી અંક આપ્યો હોય એ. 0.40. અહીંયા દાખલો બીજી રકમ લખું છું. અહીંયા આપણી રકમ છે 312/10. તો 312/10. તો આને આપણે કઈ રીતે લખીશું તો 331.2 આ રીતે. પોઈન્ટ પછી જો છેદમાં 100 હોય તો પોઈન્ટ પછી માત્ર એક જ અંક આવશે. આગળનો દાખલો લખીએ 24.3. તો પહેલાં 24 લખીશું અને પછી પોઈન્ટ મૂકીને 3 લખીશું. 24.3. આગળનો પ્રશ્ન છે નીચેની સંખ્યાઓને શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપની અંદર લખો. હવે આને આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં લખવાનું છે. જે આપણે ઉપર પોઈન્ટમાં લખ્યું એને આપણે જે અહીં આગળ જે આપ્યું છે એ પ્રમાણે લખવાનું છે. તો અહીંયા 0.3 તો એને આપણે કઈ રીતે લખીશું 3/10, 3 દશાંશ. 0.46 તો શું આવશે 46/100 આ રીતે. 0.08 તો 8/100. 0.37 તો 37/100 આવશે. 0.01 તો 1/100. 92 તો 92/100. 0.40 તો 40/100. 0.02 2/100 આ રીતે. નીચે આગળનો પ્રશ્ન છે નીચેની સંખ્યાઓને મિશ્ર અપૂર્ણાંકના સ્વરૂપમાં લખો. હવે મિશ્ર અપૂર્ણાંકના સ્વરૂપમાં લખવાનું છે આપણે આ પ્રમાણે જે લખ્યું છે એ જ પ્રમાણે અહીંયા આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાનું છે. તો 3.7/10. 5.03 એટલે 5.3/100.
9.47 તો 9.47 છેદમાં 100. 37.6 તો 37.6 છેદમાં 10. જે પોઈન્ટથી પહેલાં જે આંકડા આપેલા હોય, અંકો આપેલા હોય એ પૂર્ણાંકમાં લખવાના અને પછી પોઈન્ટ પછી જેટલા અંક હોય એ પ્રમાણે આપણે સંખ્યાને લખવાની. પોઈન્ટ પછી એક અંક હોય તો જે અંક આપ્યો હોય એના છેદમાં 10, 2 અંક હોય તો જે અંક આપ્યો હોય એના છેદમાં 100, એ પ્રમાણે. 25.02 તો 25.2 છેદમાં 100. 8.50 તો 8.50 છેદમાં 100. 6.18 તો 6.18 છેદમાં 100. 29.29 તો 29.29 છેદમાં 100. દશાંશ સ્વરૂપની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરો. 3 વત્તા 4 છેદમાં 10. તો હવે આ જે 3 વત્તા છે એને આપણે 3 પોઈન્ટ પછી 4 છેદમાં 10 એટલે 3.4 એ રીતે લખી શકીએ. પછી છે 5 વત્તા 7 છેદમાં 100 એટલે 5.07. 79 વત્તા 83 છેદમાં 100 તો 79.83. 4 વત્તા 15 છેદમાં 100 તો 4.15. 1 વત્તા 1 છેદમાં 10 તો 1.01. 15 વત્તા 8 છેદમાં 10 તો 15.8. અહીંયા 0.1 નહીં આવે, 1 વત્તા ખાલી 1.1 આવશે. 10 છે ને એટલા માટે 1 વત્તા 1 છેદમાં 10 તો શું થશે? 1.1 થશે. આગળનો પ્રશ્ન છે આપણો ચડતા ક્રમમાં ગોઠવો. હવે અહીં જે સંખ્યા આપી છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. આપણને ખ્યાલ છે કે ચડતા ક્રમમાં નાનામાં નાની સંખ્યા પહેલાં આવશે. તો અહીં સંખ્યાઓ કઈ આપી છે આપણને? 6.24, 10.05, 9.11 અને 7.20. તો અહીંયા નાનામાં નાની સંખ્યા કઈ છે? તો જુઓ, આપણે આગળના અંકો જોવાના 6, 10, 9 અને 7. હવે આમાં સૌથી નાનો અંક કયો છે? 6. તો સૌથી પહેલાં કયો અંક આવશે? 6.24. એના પછી આવશે 7 એટલે 7.20. પછી આવશે 9.11. પછી આવશે 10.05. આગળની રકમ છે આપણી 15.24, 13.29, 12.34, 16.11. આની અંદર નાનામાં નાની સંખ્યા કઈ છે? 12.34 અલ્પવિરામ, 13.29, 12 પછી 13, પછી 15, 15.24 અને છેલ્લે 16.11. હવે આગળની સંખ્યા જોઈએ. આની અંદર આપણે જોઈશું તો તમે અહીંયા 5.07, 03, 5.30, 5.23 અને 5.32 આપેલા છે. તો એને આપણે હવે જુઓ, આગળનો જે અંક છે એ બધાની અંદર સમાન છે. એટલે હવે આપણે એના આગળનો, એના પછીનો, પોઈન્ટ પછીના જે અંકો છે એ આપણે અહીંયા ધ્યાનમાં લેવાના છે. તો પોઈન્ટ પછીના અંકો ધ્યાનમાં લઈશું તો સૌથી પહેલાં નાનામાં નાની સંખ્યા કઈ આવશે? તો 5.03. પહેલી સંખ્યા આ આવશે, કેમ કે અહીંયા 5 પછી પોઈન્ટ પછી 0 છે. એના પછી આવશે 0, અહીંયા પોઈન્ટ પછી 0, 0 પછી 1 નથી, પછી શું આવશે? 2, તો 5.23. હવે 2 પછી શું આવશે? 3 આવશે. પણ હવે 3ની અંદર જો આપણે આંકડો જોઈશું તો અહીંયા તો 3 બે અંકમાં 5.30 પણ છે ને 5.32 પણ છે. તો 5.30 કેવા છે? નાના છે 5.32 કરતાં. એટલે 5.30 પહેલાં આવશે, 5.32 પછી આવશે. આગળ છે
11.43, 11.34, 11.30 અને 11.40. તો અહીં જુઓ પહેલા જે અંકો છે એ સમાન જ છે પોઈન્ટ પહેલાંના કે 11, 11, 11, પછી 43, 34, 30 અને 40. તો સૌથી નાની સંખ્યા કઈ છે? 11.30. તો એ આપણે પહેલાં લખીશું. એના પછી લખીશું 11.34, એના પછી આવશે 11.40 અને છેલ્લે આવશે 11.43. પાંચમું છે આગળનું 3.18, 3.08, 3.80 અને 3.81. સૌથી નાની સંખ્યા કઈ આવશે આમાં? 3.08. હવે 0 પછી શું લઈશું આપણે? 1 એટલે 3.18. પછી 1 પછી 3 લઈશું, 1 પછી 3.18, પછી આવશે 3.80 અને એના પછી છેલ્લે આવશે 3.81. ઉતરતા ક્રમમાં ગોઠવો. 8.31. હવે ઉતરતા ક્રમમાં આપણને ખ્યાલ છે મોટામાં મોટી સંખ્યા પહેલાં આવશે, એટલે 8.31, 12.21, 10.52 ને 11.44. તો મોટી સંખ્યા કઈ છે? 12.21. એના પછી એનાથી થોડી મોટી સંખ્યા 11.44, એના પછી 10.52, એના પછી આવશે 8.31. આગળ છે 19.81, 17.93, 18.81, 16.61. તો મોટી સંખ્યા 19.81, એના પછી આવશે 18.81, 17.93 આવશે અને પછી છેલ્લે આવશે 16.61. હવે છે 0.13, 0.31, 0.32 ને 0.23. તો સૌથી મોટી સંખ્યા કઈ આવશે? અહીં 0.32. એના પછીની સંખ્યા થશે 0.31, એના પછી 0.23 અને 0.13. 5.29, 5.19, 5.91 અને 5.92. તો સૌથી મોટી સંખ્યા કઈ થશે? 5.92. પછી આવશે 5.91, પછી થશે 5.29 અને 5.19. આગળની રકમ છે આપણી 4.22, 4.32, 4.12 અને 4.02. તો મોટી સંખ્યા કઈ આવશે? 4.32. એના પછી આવશે 4.22, એના પછી આવશે 4.12 અને 4.02.